રાજકોટ ખાતે હર્ષ સંઘવી અને નરેશ પટેલની મુલાકાતનો મામલો સામે આવ્યો। સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાએ નિવેદન આપ્યું। ડેપ્યુટી સીએમની લાગણી હતી કે નરેશ પટેલની મુલાકાત લઈએ, જેને લઈને તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા। રાજકારણમાં સારા લોકો આવે એ સારી વાત છે તેવું ટીલાળાએ જણાવ્યું। એરપોર્ટમાં નરેશ પટેલના નિવાસસ્થાને જવાનું નક્કી કરાયું। શુભેચ્છા મુલાકાતને રાજકીય મુલાકાત ન કહી શકાય તેવું ટીલાળાએ જણાવ્યું। હું પણ સામાજિક આગેવાનોની મુલાકાત લેતો હોઉં છું તેવું રમેશ ટીલાળા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ના આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। રમેશભાઈ ને નરેશભાઈ નેતૃત્વ સંભાળશે અને ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું છે, સ્વાભાવિક વાત છે। તમે કઈ રીતે હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। નરેશભાઈ રાજકારણમાં જોડાવું જોઈએ કે ન જોડાવું જોઈએ? રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને।